ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો આપણે મોર્નિંગમાં બનાવી રહ્યા છીએ ચાય, કેમ કે આજે મારા મમ્મી છે ને એટલે ચાય પત્તી ને બધું મારે બનાવવાનું। તો આપણે ચામાં નાખશી ભૂકી। તો આપણે ચા બનાવવા મૂકી દીધી છે, તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણો ચાય મસ્ત બની રહ્યો છે, હમણાં બની જશે 5 મિનિટમાં ચા। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। પૂરીના મોર્નિંગમાં થઈ ગયું છે બધું ચાલુ વાયડીનું। હે પૂરી, શું કરસ? સાવેણો તોડે છે પૂરી। એ સાવેણો નથી તોડવાનો, ઓકે ફ્રેન્ડ? ચા રેડી છે, ચાલો આપણે ચાય પી લઈએ। તો ગાઈસ, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે આપણા કાનાજીને જગાડી લઈએ, કેમ કે આજે મમ્મી છે નહીં એટલે કાનાને મારે જગાડવાના છે, અને આપણે કરી લઈએ દીવાબત્તી। એટલે કાનાજીને જગાડી દીધા છે મેં, લાલાને, અમારા નાના એવા લાલાજી છે ને એને જગાડી દીધા છે। મસ્ત બેસી પણ ગયા છે, તો ચાલો દીવાબત્તી કરી લઉં। ચાલો ફ્રેન્ડ, તો આપણે કાનાજીને જગાડી દીધા છે, અને આપણે હવે કપડાં સુકાવાના છે। કપડાં નીચોરી લઈએ, કેમ કે લાઇટ વહી ગઈ છે એટલે હાથોથી નીચોરીને સુકાવાના છે। તો ચાલો હું ફટાફટ કપડાં નીચોરી લઈએ। આપણે જાય છીએ અગાસી પર કપડાં લઈને, કપડાં સુકાવાના હે। તો તડકો પણ બહુ થઈ ગયો છે અને કપડાં સુકાવાના હે, તો ચાલો સુકાવી દઈએ કપડાં ફટાફટ। હે ભગવાન, મસ્ત કબૂતર બેઠા છે। ફ્રેન્ડ, તો આપણે કપડાં સુકાવી દીધા છે ને હવે આપણે પોતાને કચરા કરવાના છે ને પછી આપણે બનાવવાની છે રસોઈ। તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો। આપણે કરી લઈએ ઘરમાં કચરા પોતા, કેમ કે લાઇટનો કાપ હશે। ચાલો હું ફટાફટ કચરા પોતા કરી લઉં, પછી મળીએ આપણે। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને અમારી ભૂરી અને અમારી ટીની ને જો કેમ બેઠા છે, આજે લાઇટ નથી એટલે ચાલો આપણે બનાવવાનો છે ચાય।
વાગી ગયા છે 5:30. થોડુંક આમ ગરમી પણ છે વધારે, કેમ કે આજે લાઇટ નથી. અમારે તો છે પણ બીજાને લાઇટ નથી, અને અમારી ટપ્પી. ચાલો તો ગાઈસ ચાય બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ. આપણે રસોડામાં આવી ગયા ને, આપણે બપોરના વાસણ પણ પડ્યા છે. વાસણ પહેલાં લગાવી દઈએ, સૌની જગ્યાએ વાસણ રાખી દઈએ. હે ભગવાન, ચાલો ગાઈસ વાસણ ચડાવી દઉં બધા ફટાફટ. કામ જ હોય. અરે બાપરે, ફોન ને શું છે ભાઈ? તો મારે ચલાવીને આપણે ચાય મૂકીએ. ચાય પીસી આપણે. વાસણ ચડાવી સૌની જગાએ. પછી આપણે ચાય પાણી પીએ. 5:30 થઈ ગઈ છે. આપણે ચા પાણી પીવાનું શું છે. અને અમારે ભૂરીને ભેગી કાંઈ કામ કરવા ના દે. બહાર નીકળો એટલે બહાર, અંદર જાય એટલે અંદર. તો વાસણ આપણે ચડાવી દીધા ને, હવે આપણે મૂકી દઈએ ચા. કેમ કે ચા ના બંધાણી હોય ને, એમને ચા જોઈએ. તો આપણે 2 અડારી ચા પીસી. નાસ્તો તો કરવો હશે તો કરશે, નહીં તો ચા તો પીવાનું. શું છે ભૂરી, તમારું ખાવાનું એ રહ્યું? ઓકે, ખાઈ લ્યો. તો ચાલો ગાઈસ, મારે મૂકવાનું છે ચા. લાઈટ તો ગોતીએ, ગેસ ઓન કરીએ. ચા મૂકી દઈ. તો ચા બનાવવા માટે રેડી છે. મેં ચા કરવા મૂકી દીધું છે. વાગી ગયા છે 5:30. 5:30 આપણે ચા પીએ. બોલ, મમ્મી હોય તો વહેલો પી લઈએ, પણ મમ્મી નથી એટલે 5:30 થઈ ગયા છે. એવું છે. તો આપણે હવે એમાં ચાય પત્તી ઉમેરીશું. કોયલ મસ્ત બોલે. તો આપણો ચા બનવા રેડી છે. ચાય બની જાય પછી ચાય પી લઈએ આપણે. તો ચાલો બધા યુટ્યુબ ફેમિલી ચાય પીવા. તમે પણ દૂધ જો બગડી ના ગયું તો સાફ. મને તો આમાં કાંઈ ખબર ના પડે. મમ્મી દૂધ લઈને રાખી દે કરી છે ગાઈસ. તો ચાલો ફ્રેન્ડ, આપણો ચા થઈ ગયો. ચા પીવા ચાલો ગાઈસ. આપણો ચા મસ્ત રેડી છે. કડક બનાવ્યો છે આજે. થોડીક નીંદર ઉડી જાય ને એટલે. અને હવે પીસી આપણે બહાર, કેમ કે આજ લાઇટ નથી એટલે ગરમી છે. તો અમે લોકો પી રહ્યા છે ચા. અને અમારા મસ્ત ગાય માતા અહીંયા બેઠા છે જો. અને હું અહીંયા બહાર ગરમીમાં બેઠી છું. આપણે દ્વારની જગાસી પર કપડાં લેવા. હમણાં જાસ્ત થોડોક ટાઢો પોર થાય ને, વાગી ગયા છે તો 5. પણ ગરમી ને તડકો એટલો હોય ને. અમારે ભૂરી જો. હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. ને વાગી ગયા છે સાંજના 6:30. અને મારે જવાનું કપડાં ઉપાડવા. તો ચાલો આપણે ઉપાડી આવી કપડાં ફટાફટ અગાસી ઉપર જઈને. ચાલો તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે ઉપાડી આવી કપડાં. તો ચાલો ફ્રેન્ડ, હું જાઉં કપડાં ઉપાડવા. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મારે ઉપાડવાના કપડાં. અને આપણો પ્લાન જો નીચે પડી ગયું છે.
ખબર નહીં કેવી રીતના પડી ગયું. ઝાડવું આપણું નીચે પડી ગયું છે તો એને ઉપાડી લીધું. જો અને આજે મોસમ છે ને એકદમ મસ્ત છે વાતાવરણ. મારે કપડાં ઉપાડવાના, પહેલાં આપણે કપડાં ઉપાડી લઈએ. ફ્રેન્ડ આપણે કપડાં બધા ઉપાડી દીધા છે. સાંજના વાગી ગયા છે 7. પૂરી અહીંયા હાલ હાલ હાલ. અમારે પૂરી જો આથી જોવે જેમ ત્યાં. તો આજનું કંઈક વાતાવરણ આવું છે અને મારે થોડું ઝાડવાને પાણી પાવાનું છે. જોઈએ ટાંકીને કેટલું બધું પાણી છે પછી આપણે બધા ઝાડવાને પાણી પાઈ દઈશું. બી કન્ટિન્યુ તો ચાલો ફ્રેન્ડ આપણે બધા ઝાડવાને પાણી પાઈ દઈએ અને મસ્ત જો વરસાદ જેવું વાતાવરણ છે. પછી આપણે વિડીયો પણ બનાવીશું. તો બધા પૌધાને પાણી પાઈ દઈ મસ્ત થોડું થોડું. તપેલું પાણી છે ને એટલે ઓછું પાય. સવારે તો લગભગ પાયું તો પછી ખબર નહીં, ભૂલી ગયો તો. દાદા પણ ઘરે જાય છે. ચાલો ફ્રેન્ડ આપણે કપડાં ઉપાડી લઈએ બધા અને પછી આપણે પાછા અગાસી ઉપર આવશે થોડાક તેલવા. કેમ કે ઝાડવા પાડી દીધા આપણે અગાસી ઉપર ભગવાન. તો ચાલો ગાઈસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. કેમ કે આપણે અગાસી ઉપર ગયા હતા કપડાં ઉપાડવા અને આપણી ભૂરી ત્યાં બેઠી છે. હાલ અંદર હાલ ભૂરી. સાંજનો સનસેટ એ થઈ ગયું છે. ફટાફટ હે ને કપડાં સંકેલી મૂકી દઉં. તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ફટાફટ આપણે બધા કપડાં સંકેલી મૂકી દઈએ અને પછી આપણે કરવાના છે દીવાબત્તી.
બનાવીશું. બરોબર, આજે તબિયત બહુ ખરાબ થઈ છે એવું છે ફ્રેન્ડ. આપણા બધા કપડાં સંકેલાઈ ગયા છે. હું બધા કપડાં મૂકી દઉં સૌની થપ્પીમાં એવું. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજનો મારો કંઈક આવો બ્લોગ આવશે. સૌના કપડાં સૌના રૂમમાં મૂકવાના. સૌના કપડાં આપણે સૌના રૂમમાં મૂકી દઈએ. આપણા કપડાં આપણા રૂમમાં, ભાઈના કપડાં ભાઈની થપ્પીમાં, અને બધું કામ થઈ ગયું છે. ચાલો તો હવે થોડીક વાર દીવાબત્તી કરી લઉં. સાંજ પડી ગઈ છે. ફોન કરી લઉં બત્તી. તો ચાલો આપણે હવે થોડીક દીવાબત્તી પણ કરી લઈએ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં ગાઈસ. તો જો સનસેટ મસ્ત મજાનો થઈ ગયો છે. સાંજના વાગી ગયા છે 7 અને અમે આવી ગયા છીએ અગાસી ઉપર. આજે અમારે લાઇટનો કાપ હતો ત્યારે લાઇટ આવી ગઈ છે. તો જોઈ લો સાંજનો કેવો મસ્ત નજારો છે અમારે અહીંયા. તો હવે આપણે રૂટીન જ બ્લોગ આવશે, કેમ કે ઘરનો સોમવાર નહીં પણ મંગળવાર સુધી આપણે રૂટીન બ્લોગ આવશે. અને મસ્ત ઠંડો પવન પણ આવી રહ્યો છે અહીંયા. તો તમે લોકો જોઈ રહ્યા છો. અને સનસેટ એટલો મસ્ત થઈ રહ્યો છે ને કે વાત જ ના પૂછો. અને આપણી ભૂરીને બે નીચે છે. તો નાની ભૂરી તો રિક્ષામાં બેઠી છે. તો કંઈક આજનો અમારો બ્લોગ આવો આવશે. થોડી વાર આપણે મેળી ઉપર ટેવીએ. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને આપણે કબૂતર રહેશે, અત્યારે નથી, 1-2 છે. તો ચાલો હવે આપણે જઈએ પાછા નીચે. અને તમને અહીંયા મારા બગીચાના ફૂલ બતાવું, વ્હાઈટ કલરના. જોઈ કેટલા મસ્ત ફૂલ છે. અને મસ્ત સનસેટ થઈ જાય છે. જો આવું કંઈક છે અમારું ગામ.